માઈક पानी में पानी थोड़ी है तो कहाँ से आया अभी। સુરત શહેરના રોડ રસ્તાઓ નદી નાલા બની ગયા છે। અત્યારે ગુજરાત તકની ટીમ ગોળાદરા વિસ્તારમાં છે ને અત્યારે તસવીરોના માધ્યમથી હું આપને જણાવવાની કોશિશ કરી રહ્યો છે। અત્યારે આપ જોશો તો જે ટેમ્પો છે, જે ટ્રક છે, તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ગોળાદરા વિસ્તારની આ તસવીરો છે, જે ન્યૂ વિસ્તાર પણ કહેવાય છે। અને જે ખાડીનું પાણી છે, આ કોઈ વરસાદી પાણી નથી, આ વિસ્તારનું પાણી નથી, પણ ખાડી જે ઓવરફ્લો થઈ છે એના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યો છે। જો કે દર વર્ષે આ પ્રોબ્લેમ અહીંયા થતું હોય છે, પણ આ વર્ષે વધારે પ્રોબ્લેમ થઈ હોય એવું લાગી રહ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો ગુજરાત તક પર કે કઈ રીતે ટેમ્પો હોય, ટ્રક હોય અને ટ્રેક્ટર હોય, તમામ વ્હીકલ્સ જે જ્યાં પાર્ક હતા ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ફાયરના ઓફિસર અમારી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરું કઈ રીતે તેઓ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે, કેટલા દિવસે અહીં કામ કરી રહ્યા છે। સર, આપનું નામ? મારું નામ ધવલ મોહિતે છે। હું સુરત ફાયર બ્રિગેડમાં એઝ એ સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। મોહિતે સાહેબ, આ જે પાણી ભરાયો છે એ ક્યાંનું પાણી છે અને કેટલા દિવસથી ભરાયો છે, કઈ રીતે આપની ટીમ કામ કરી રહી છે? આ મીઠી ખાડીનું પાણી છે, એ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળા વિસ્તાર હતા એ પાણીમાં ભરાયા છે અને કાલ રાતથી અમારું ઓપરેશન કન્ટિન્યુઅસલી ચાલુ છે, અત્યાર સુધી પણ ચાલે જ છે। એપ્રોક્સ અત્યાર સુધી અમે લોકોએ 176ની અબાઉ અમે રેસ્ક્યુ કરેલ છે। મેં જોયું છે સાહેબ, આપની સાથે અમે આમાં હતા બોટમાં ત્યારે જોયું ઘણા લોકો પાણીમાંથી રિસ્ક લઈને નીકળે છે, તો આ કેટલું જોખમી હોઈ શકે છે? ના, લોકોને હજી પાણીનો અંદાજો નથી, એમને એવું લાગે છે કે પાણી ઓછું થઈ ગયું છે, પણ અમુક વાર છે ને નીચાણવાળા વિસ્તાર આવી જાય છે, ત્યાં પાણી વધી જવાથી એ લોકો ત્યાં ફસાઈ જતા હોય છે, તો ત્યાં રેલિંગ છે કે લાઇટનો થાંભલો છે પકડીને ત્યાં ઊભી થઈ જાય છે, એટલે એ લોકોને પણ અમે લોકો રિટર્ન આવતા રેસ્ક્યુ કરી લઈએ છીએ। તો આ છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? હા, કાલ રાતથી ચાલુ છે કન્ટિન્યુઅસલી। તો બિલકુલ આપે સાંભળ્યો કે ફાયર ઓફિસર આપણી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કઈ રીતના એની પરિસ્થિતિ છે। હું આપની તસવીરોના માધ્યમથી ફરીથી બતાવવાની કોશિશ કરીશું કે કઈ રીતે આપણે આ વિસ્તારમાં જે પાણી છે એ ભરાયું છે અને મીઠી ખાડી જે કહેવાય છે, ખાડીનું પાણી કહેવાય છે। પહેલાં તો એક જગ્યા સીમિત રહેતો હતો, પણ હવે એનો જે વિસ્તાર છે એ વધી ગયો છે એમ પણ કહી શકાય છે। તો સુરત ફાયર બ્રિગેડની ટીમ હોય કે એનડીઆરએફની ટીમ હોય, તમામ સતત અહીં કામ કરી રહી છે અને આ તસવીરો ફક્ત એક વિસ્તારની નથી, પણ આવી જ પ્રકારની તસવીરો સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જે લિંબાયત વિસ્તાર આવે ત્યાં પણ આ રીતે પાણી ભરાયા છે। આઝાદનગર જે ખટોદરા વિસ્તારમાં આવે છે ત્યાં પણ પાણી ભરાયા છે। તો ખાડી કાંઠેનો જે વિસ્તાર છે તમામ જગ્યા ઉપર ખાડીનું પાણી ભરાયો છે અને પૂર જેવી અહીંયા પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને હાલ આપ જોઈ શકો જે ઘરો છે, મકાનો છે, મકાનોની બહાર પણ આ પ્રકારે પાણી ભરાયો છે। તો સુરત શહેરમાં છેલ્લા 2 થી 3 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એના કારણે જે ખાડી પણ ઓવરફ્લો થઈ છે, સુરતની જે મહાનગરપાલિકાની ગટર લાઈનો છે એ પણ ઓવરફ્લો થઈ છે અને ગઈકાલની આપણે જો વાત કરી લઈએ તો તમામ સુરત શહેરનો ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર બાકી હશે જ્યાં વરસાદી પાણી ભરાયા ના હોય, લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરીને પોતપોતાના ઘરે પહોંચ્યા હશે। જે મહાનગરપાલિકાની બસો છે તેઓ બંધ કરવામાં આવી હતી, ઓટો પણ બંધ થઈ ગયા હતા। આવા સંજોગમાં જે લોકો જ્યાં ફસાયા હતા તેઓ મહા મુશ્કેલે પોતાના ઘરે પહોંચ્યા હતા। તો સુરત શહેરમાં છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે ગટર તો આવ્યો જ છે, કેમ કે ગટરમાં આઉટફ્લો ધીમે ચાલતું હતું, તો ગટરના પાણી જે છે કે વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ભરાયા હતા। કેટલાક વિસ્તારોમાં વીજળી કાપ હજુ પણ ચાલી રહ્યો છે, 24 કલાક થઈ ગયા છે, કેટલાક વિસ્તારોમાં વીજળી કાપ થયો છે અને વીજળી કાપ થવાથી જે મોબાઈલના ટાવરો છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન ચાલુ નથી થયા છે, સંપર્ક કરવાનો લોકોને ભારે તકલીફ પડી રહી છે। અને હાલ આપ જોઈ શકો છો સુરતના રોડ રસ્તા ઉપર જ્યાં સામાન્ય દિવસોમાં વાહનો ચાલતા હોય છે ત્યાં
ત્યાં મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની બોટ ચાલી રહી છે. NDRFની ટીમ હોય કે ફાયર બ્રિગેડની ટીમ હોય સતત અહીંયા કામ કરી રહી છે. અને કેટલાક દ્રશ્યો આપણે ગુજરાત તકના કેમેરા પર જોયા હતા કે ફાયર બ્રિગેડની ટીમ જે પાણીમાં ફસાયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરીને બહાર પહોંચાડ્યા છે. તો આ પ્રકારે સુરત શહેરમાંની આપણે વાત કરી લઈએ કે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, તમામ જગ્યા ઉપર ભારે વરસાદના કારણે સુરત શહેરની આ પરિસ્થિતિ થઈ છે. તાપી જિલ્લામાં પણ આ જ પ્રકારે કેટલાક જગ્યા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો સુરત શહેરમાં હાલ જે ખાડી કાંઠાનો વિસ્તાર છે તમામ જગ્યાઓ પાણી ભરાઈ ચૂક્યા છે. ખાડીપુર આવી ગયું છે, પણ આવા ખાડીપુરની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ, NDRFની ટીમ કામ કરી રહી છે અને કેટલાક વ્હીકલ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવે એ જ્યારે પાણી ઉતરશે ત્યારે જ બહાર કાઢવામાં આવશે. તો સુરત શહેરમાં વધુ એક વખત ખાડીપુર આવ્યું છે. જો કે જે પોલિટિકલ લીડર્સ છે, જે સત્તા પક્ષના લોકો છે તે કાયમી ના જ પાડતા આવ્યા છે કે ક્યારે પણ હવે ખાડીપુર નહીં આવશે. પણ હાલ આપ જોઈ શકો છો ફરીથી ખાડીપુર સુરતમાં આવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.